જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો 9 દિવસથી જ્યાં શ્રીમદ દેવી ભાગવત કથા ચાલી રહી હતી તો બાલાજી મંદિર, તો આજે છે છેલ્લો દિવસ, એટલે કે પોથી યાત્રાને એવું બધું છે. તો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ, તો છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો, જોતા રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ મળીએ. તો આવા મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાલાજી મંદિર રાણપુરા. હાર્દિક સ્વાગત કરે છે. સરસ છેલ્લો દિવસ છે. निचोड़ कायदो स्वरूपचार की कोई पूजा करे, कोई धूप करे, दीप करे, घણા બધા મુદ્દાઓ પણ અમુક તો અમુક ઘણા અનુષ્ઠાન લેખા છે. આટલું અનુષ્ઠાન કરે, આવા મંત્રોનો જાપ કરે. આપણે સંસારી એટલું બધું ન થઈ શકતું હોય, સવાર સાંજ માને ધૂપ દીપ થાય, માની આરાધના થાય, માને પગે લાગીને બહાર જાવી અને હાંજે આવીને ત્યારે સમજવાનું કે આ બધી માની કૃપા આપણા પર છે. પગે લાગીને ગયા હોય, આજે આપણે ધારેલું કામ કરી ઘરે આવ્યા હોય, આખું કુટુંબ આપણે હારે દઈને આનંદ કરતા હોય, એટલે મારી લેવા ભાવ એ પ્રસન્ન છે ભાવ. તો એવા ક્ષેત્રથી અને બે માને ધ્યાનમાં રાખવા, ટુકડા વાળી ઉપરા વાળી. હા, સમય એટલો બધો આવ્યો છે કે ખોરાક કોઈના વાંધા પડવા માંડ્યા છે, અને એટલા માટે માં ઉભા છે ને એને આંખમાં ઠેસ લાગશે ને. તમે ગમે ત્યાં જશો કોઈ કે એક વસ્તુ ચોક્કસ યાદ છે કે આજનો યુગ, આજનો સમય એટલા કે બોટાદ કવિએ જે લખ્યું છે કે બાપ આ માં પ્રાર્થના કરશું, આરાધના કરશું, મળશે, પણ જગતજનની જે આપણી જનેતા છે કોઈ આમ તો 2-4 દિવસ પહેલા એ રસોઈના યજમાન હતા, અભિષેકન હતા, અત્યારે હાજર છે. ભાઈના ભાવથી આપણે એમને વધાવી દઈએ. સોની પરિવાર ઉપર ભાવ 9 દુર્ગા અને એમાંય કુળદેવી તુલજા ભવાની. હા બાપ, એ બાપ તુલજા ભવાની જોરદાર ઉલ્લાસ વડે જય બોલાવી સોની પરિવારને. સોની પરિવારને ખૂબ બાલાજી મહારાજ સુખી રાખે એવી ભાવ. શશિકાંતભાઈ સોનીને યદિત બાબુ સબરી આપી હાલ ઉપાડી સન્માન કરે છે. બંને માલધારી મહેમાન અહીંયા બધા રાજભાઈ સાતિયા, ભરતભાઈ સાતિયા, સુરત. બોલો ભગવાન રામચંદ્ર ભગવાન સન્માન કરી રહ્યા છે. મનસુખભાઈ મળે રામપુર છે ભલે ભાગે પગના માતુશ્રી સન્માન સ્વીકારે છે અને બારની માર્ગે બધા જોતા થાય છે દાતાર વડા
ખૂબ મેં કીધું એમ દેવી ભાગવત એમાં માતાજી ઉપર એને શ્રદ્ધા અને વિશ્વાસ આજે જરાક વહેલા મેં છોડીશ થોડું કામ છે તો એવા ક્ષેત્રથી એમનું સન્માન ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો જ્યાં આપણે 9 દિવસનું પ્રસાદનું રસોડું ચાલી રહ્યું છે ત્યાં આપણે જઈશું. તો આ છે ને આપણે રસોડું ચાલુ છે જ્યાં 9 દિવસ સુધી પ્રસાદ કેટલા ભાવિક ભક્તોને પ્રસાદ લેવરાયો છે. આ છે આપણું રસોડું જે 9 દિવસ સુધી રાત્રે રોજ મહાપ્રસાદ હતી. તો અત્યારે પણ પ્રસાદ બની રહી છે. સરસ મજાની રોટલી છે ત્યાં ચાલુ. હા તો આ સરસ મજાનું ભવ્ય રસોડું 9 દિવસ સુધી ચાલુ હતું આપણે. હા એ સાચું જો દાડો 9 દિવસ સુધી મહાપ્રસાદ અહીંયા રસોડામાં ચાલુ હતી આપણે. સરસ મજાની જો સરસ મજાની સેવા આપી રહ્યા છે આપણે રસોઈમાં. જો દાળ બનાવે છે હું દાદા સીતારામ સીતારામ. 9 દિવસ સુધી મહાપ્રસાદ ચાલુ રહે આપણે. હા સરસ મજાની. આવો ભાઈ કેવું 9 દિવસ કેવું રહ્યું? 9 દિવસ મજા આવી ને? આમ આનંદ આ બસ જો સરસ. હા બસ બહુ મજા આવી. જો 9 દિવસ અમારા સંપૂર્ણ કથા બાલાજી મંદિર ચાલુ હતી. બહુ બધાને મજા આવી છે. સરસ મજાની. આ ભાઈ પણ અમારા આજ આવી ગયા છે. શું કેવું? ધન્યવાદ. બાલાજી મંદિરમાં કબીર બાપુ મારી તમે તારો તો Thank you.
બોલી અંબે નવદુર્ગા પછી ભગવાનને પોતે સમર્પી અમે ચારે દિશાએ 33 કોટી દેવતાના નામ ન આવડતા એટલે ચારે દિશાએ સર્વ દેવતાર્તિકમ સમર્પયામિ સમર્પયામિ નવદુર્ગા છેલ્લી જાય છે હું જવાનું છેલ્લી જાય છે નવદુર્ગા સર્જન રામ લક્ષ્મણ જાનકી સુના કરો રાજા વાયા सब देवताया सुंदर शंभु के शंभु के सत्यपुरुषाय नमः मातु पितोचरण कमलेभ्यो नमः तथा कर्मदान देवताभ्यो नमः निर्विघ्नं पुण्य पुण्य निर्विघ्नं पुण्य पुण्य
महाराज की जय। મસ્ત ફોટા હાલો ઉતરવા જાય ફેસબુકે લાગતા જજો Hey!